નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। આજે આપણે સવારમાં મસ્ત તૈયાર થઈ અને નીકળી ગયા છીએ ભોંયરા જવા। ભોંયરા જવાનું છે આપણે મફતનું ખાવા। અબે સાલે ગાડીમાં થોડીક હવા ઓછી હતી એટલે ગાડીમાં થોડીક હવા પૂરી લીધી અને થોડીક મેં પૂરી લીધી। વાડિયા જવાનું હતું મારા બાને તેડવા, એને પણ મારી સાથે ભોંયરા આવવાનું હતું, પણ હું વાડિયા પૂગ્યો કાં તો એ તો મારી પહેલા આવી ગયા ભોંયરા જવા માટે એવો શોર્ટકટ રસ્તો ગોતો ને તે મને એમ થયું કે આ શોર્ટકટ રસ્તામાં હું શોર્ટકટ ન થઈ જાઉં। પછી તો હેલિકોપ્ટર પુગાડી દીધું હતું આપણે હાથણી ગામમાં। હાથણી ગામના કોઈ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરી દેજો। પછી આવી ગયા આપણે સતરંગ કોણ કોણ આવેલું છે કોમેન્ટ કરી દેજો। ભોંયરાના રસ્તે ચડ્યો ને કાં તો રસ્તામાં ઘઉં કાઢવાનું કટર આવેલું જતું, મેં કીધું આજ તો બાવળિયા હરખાઈને હલવાયા હો। નહીં સારું કે યહાં કુછ તો ગડબડ હે। પછી આવી ગયા આપણે ભોંયરા ગામમાં, પણ હજી તો જમવાની વાર હતી એટલે મને એમ થયું કે હાલો ફુવાના ઘરે એક આંટો મારવી। પછી આવી ગયા ફુવાના ઘરે, મને એમ લાગ્યું કે આ સોડાનું મફતનું થઈ જાય। અબે સાલે ઘરે પૂછ્યો કાં તો ઇન્વિટેશન નું સેટિંગ કરવા માટે બે મોટા કારીગર આવી ગયા। મેળા એકાબીજી હામાં મોટા ભડકા કરવા, મેં કીધું કે એકાબીજીના વાળ નો બાળ દે। પછી તો આવી ગયા આપણે જમવા, જાણે ખૂટે રહેવાનું હોય એમ બે થાળીઓ લીધી। બોલો, મારી થાળીમાં બધા બીતા નાખતા, મેં કીધું બીતા નાખો માં આજ તો 10 મણ ખાઈ જવાનું છે, આખી થાળી ભરી દો। હજી તો હું થાળી લઈને પૂગ્યો કે અમારે વકીલ સાહેબ ફ્રૂટ સલાડના 10 વાટકા થાળીમાં લઈને બેઠા હતા। મેં કીધું માપે રાખો, મફતમાં કઈ ભૂખ ન દેવાયની હોય। પછી તો આપણે બોલાવી દીધી ખાવાની બાઘાજી કી। શાબાશ બેટા, बहुत बढ़िया। પછી તો હેલિકોપ્ટર ને કરી કાંકડી અને મારી કીક ને આવી ગયા આપણે ઝંડા ગામમાં ઘરે। કેવો લાગ્યો વ્લોગ બધા કોમેન્ટ કરી દેજો, અને હા જોતા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો। ત્યાં સુધી જોવો બીજા વ્લોગની રાહ। ટાટા બાય બાય।